દિવાળીના એક દિવસ પહેલાં ઉજવાતી છોટી દિવાળી અથવા નરક ચતુર્દશીને રૂપ ચૌદસ તરીકે પણ ઓળખવામાં આવે છે. ભારતીય પરંપરામાં છોટી દિવાળીનો તહેવાર અત્યંત પવિત્ર માનવામાં આવે છે. તે કાર્તિક મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ ઉજવવામાં આવે છે. તેનું મહત્વ દિવાળી જેટલું જ ઊંડું છે, કારણ કે તે અંધકાર પર પ્રકાશ અને પાપ પર પુણ્યનો વિજય દર્શાવે છે. ચાલો જાણીએ કે છોટી દિવાળી શા માટે ઉજવવામાં આવે છે, તેને નરક ચતુર્દશી અથવા રૂપ ચૌદસ કેમ કહેવાય છે અને આ દિવસે કયા દેવતાની પૂજા કરવામાં આવે છે. છોટી દિવાળી શા માટે ઉજવવામાં આવે છે જાણીએ. પૌરાણિક કથાઓ અનુસાર નરકાસુર નામનો રાક્ષસ અત્યંત શક્તિશાળી અને ઘમંડી હતો. પોતાની શક્તિના ગર્વથી તેણે 16,000થી વધુ કન્યાઓને કેદ કરી અને દેવતાઓને પણ આતંકિત કર્યા. જ્યારે તેના અત્યાચારો વધ્યા ત્યારે ભગવાન કૃષ્ણે માતા સત્યભામાની મદદથી નરકાસુરનો વધ કર્યો. આ યુદ્ધ કાર્તિકેય મહિનાની કૃષ્ણ ચતુર્દશી તિથિએ થયું હતું, જે નરકાસુરના અંતને દર્શાવે છે. તેથી આ તિથિ નરક ચતુર્દશી તરીકે જાણીતી થઈ. રૂપ ચૌદસ શા માટે ઉજવવામાં આવે છે? જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ નરકાસુરનો વધ કરીને સ્નાન કરીને પાછા ફર્યા ત્યારે તેમનું શરીર તેલ અને ધૂળથી ઢંકાયેલું હતું. તેમણે સ્નાન કર્યું અને પોતાના શરીર પર ઉબટન લગાવ્યું. ત્યારથી આ દિવસે અભ્યંગ સ્નાન અને ઉબટન લગાવવાની પરંપરા પ્રચલિત છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે તેલ માલિશ અને સ્નાન કરવાથી શરીર શુદ્ધ થાય છે, મન શુદ્ધ થાય છે અને વ્યક્તિના જીવનમાંથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે. આ કારણોસર નરક ચતુર્દશીને રૂપ ચૌદસ તરીકે પણ ઓળખવામાં આવે છે. નરક ચતુર્દશી પર શું કરવું જોઈએ? ધાર્મિક માન્યતાઓ અનુસાર નરક ચતુર્દશી પર સવારે સ્નાન કરવાથી, દીવા પ્રગટાવવાથી અને યમરાજની પૂજા કરવાથી વ્યક્તિના પાપો શુદ્ધ થાય છે અને અકાળ મૃત્યુનો પણ ભય દૂર થાય છે. આ દિવસે સાંજે ઘરના પ્રવેશ દ્વાર પર દીવો પ્રગટાવવાનું પણ ખાસ મહત્વ છે, કારણ કે આ દીવો નરક અને અંધકારમાંથી મુક્તિનું પ્રતીક માનવામાં આવે છે. છોટી દિવાળીનું બીજું પાસું એ પણ છે કે દિવાળીની પૂર્વ સંધ્યા છે. આ દિવસે ઘરને સાફ કરવામાં આવશે, શણગાર કરવામાં આવશે અને પૂજા માટે તૈયાર કરવામાં આવશે. કેટલીક જગ્યાએ લોકો આ દિવસે ભૂત અને નકારાત્મક શક્તિઓને દૂર કરવા અને તેમના ઘરમાં સકારાત્મક ઉર્જાનું સ્વાગત કરવા માટે પણ દીપ પ્રગટાવે છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવીનું સુરત.